ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો એક દાખલો છે કે જે 20 સેન્ટીમીટર બાજુઓવાળો એક ઘન આપેલો છે. સમજી લેજો શું આપ્યું છે, એક ઘન આપેલો છે, સમઘન આપેલો છે અને એ બાજુના યામ સમતલોને સમાંતર રાખેલા છે અને આની આગળના સ્વાધ્યાયની અંદર એટલે કે 1.14 દાખલાની અંદર દર્શાવેલા વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે પસંદ કરવાનું છે. ચલો ક્લિયર આટલી વસ્તુ બરાબર. તો સૌથી પહેલા તો એક વસ્તુ સમજી લો કે પહેલાની અંદર તમને 10 સેન્ટીમીટર બાજુવાળું એક સમતલ આપ્યું હતું, જ્યારે આની અંદર તમને 20 સેન્ટીમીટર બાજુનો એક ઘન આપી દીધો છે અને એ ઘન કંઈક આ રીતે રાખેલો છે. ઓબ્વિયસ છે કે આગળના દાખલાનું તમારું વિદ્યુત ક્ષેત્ર હતું, એ વિદ્યુત ક્ષેત્ર તમારું ધન એક્સ અક્ષની દિશામાં હતું બરાબર. તો તમને એવું પૂછ્યું છે કે આની અંદરથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હશે એ શોધો. હવે મેં અહીંયા તમને જે પહેલું અને બીજું જે બે બાજુઓ આપી છે ને, એ આ બે સાઈડની બાજુઓ છે. આખો ઘન પડે ને તો એમાં ઉપરની બાજુ, આગળની બાજુ, પાછળની બાજુ અને નીચેની બાજુ, આ 1 2 3 4 બાજુઓ અને બીજી બે બાજુઓ સાઈડમાં હશે. તો એ બે બાજુઓ દર્શાવી છે. કેમ ખબર? કારણ કે ભાઈ સિમ્પલ વસ્તુ તું મને સમજાવી દે કે હું આ બાજુમાંથી કોઈ પણ બાજુનો હું ક્ષેત્રફળ સદિશ દોરું. દાખલા તરીકે ઉપરની બાજુનો ક્ષેત્રફળ સદિશ દોરું, આને કહી દઉં A1, આગળ નીચેની બાજુનો ક્ષેત્રફળ સદિશ દોરું, એને કહી દઉં A2 અને સામેની પાછળની બાજુના ક્ષેત્રફળ સદિશ દોરીશ બરાબર. તો આ બધાના ક્ષેત્રફળ સદિશ જો તમને લોજિક ખબર પડતી હોય ને તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે હંમેશા θ = 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ચલો ખબર પડે છે આટલી વસ્તુ. અને જો 90 ડિગ્રીનો ખૂણો બનાવે તો cos 90 વિલ બી 1. તો તમારી એક આ નીચેની બાજુ, આગળની અને પાછળની આ જે ચારે બાજુ છે ને એમાં તો કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાશે જ નહીં ભાઈ. ચલો ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો આ બધાના ફ્લક્સ 0. હવે આપણે આવીએ બાજુ નંબર 1 અને બાજુ નંબર 2 કે જે મેં આકૃતિમાં દર્શાવી છે. તો આ બાજુનો ક્ષેત્રફળ સદિશ છે આપણે એને અલગ રંગથી દર્શાવી દઈએ કે જેથી તમને ખબર પડી જાય. આ બાજુનો જે ક્ષેત્રફળ સદિશ છે બરાબર, એને તમે આ રીતે A1 તરીકે દર્શાવશો અથવા તો હા A1 તરીકે દર્શાવશો બરાબર. અને જે આ બાજુનો ક્ષેત્રફળ સદિશ છે એને તમે A2 તરીકે દર્શાવશો. મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો કે જો હું ફ્લક્સ φ1 ની વાત કરું તો મારે લખવું જોઈએ EA1 cos 0. હા ના બોલ. અને cos 0 વિલ બી 1. તો આ મને પડશે EA1. ચલો ડન. અને એવી જ રીતે હું ફ્લક્સ 2 ની બાજુની વાત કરું તો ફ્લક્સ φ2 તમે લખી શકો EA2 cos કેટલા, તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તમારો ક્ષેત્રફળ સદિશ આ દિશામાંનો છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? તો કે એ થઈ ગયો 180. તો આ થઈ ગયું તમારી પાસે -EA2. પણ બટ ઓબ્વિયસ છે ને E1 અને E2 બંનેના જે મૂલ્ય છે એ તો સમાન જ છે. તો આ થઈ ગયું તમારી પાસે EA પ્લસ થઈ ગયું અને આ થઈ ગયું તમારી પાસે -E × A. અને હવે જો હું કુલ ફ્લક્સની વાત કરું, પહેલા બધાના તો 0 જ હતા, પણ હું કુલ ફ્લક્સની અહીંયા વાત કરું તો ફ્લક્સ φ સિમ્પલ હું અહીંયા લખું છું φ1 પ્લસ φ2 એન્ડ ધેટ ઇઝ અ પ્લસ EA પ્લસ ઓફ -E × A. તો અગેન આનું જે ફ્લક્સ જે છે એ થઈ ગયું 0. તો અગેન આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થઈ જાય? 0. કોન્સેપ્ચ્યુઅલ બેઝ અગેન મસ્ત મજાનો દાખલો છે બરાબર. લોકોને હજી નથી સમજાતું કે સર આ 0 લાવવા માટે આટલી મહેનત કરવાની? હા, આ 0 લાવવાના જ તને 3 માર્ક્સ મળવાના છે ભાઈ. ચલો ડન. તો કોન્સેપ્ચ્યુઅલ બેઝ સમજી લો કે ઉપરની જે ચારે બાજુ છે એના જે ક્ષેત્રફળ સદિશ છે હે ને, એરિયા વેક્ટર છે, ક્ષેત્રફળ સદિશ છે એની અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો 90 છે. તો એમાં તો ફ્લક્સ પસાર જ નહીં થાય. બાકીની બંને બાજુમાંથી ફ્લક્સ પસાર થશે, પણ એકનું ફ્લક્સ ધન મળે છે, એકનું ફ્લક્સ ઋણ મળે છે બરાબર. તો પરિણામી ફ્લક્સ જે છે એ કેવું મળી જશે? 0. ક્લિયર? તો આ રીતે સીધા સિમ્પલ ફોર્મની અંદર સમજાય જાય. નોટ ડાઉન કરી લો એક વખત બરાબર. અગેન તમારા ચોપડી કે રેફરન્સ બુકની જેમ હું અહીંયા દાખલા નહીં ગણાવું, તમને માત્ર કોન્સેપ્ટ ક્લિયર કરીશ. કેમ લખવાના એ વસ્તુ તો છે જ તમારી પાસે. ચલો ક્લિયર છે? ગોસના નિયમ પરથી વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા પરથી કહી શકાય કે બંને વચ્ચે બનતો ખૂણો થીટા. કથાઓ તમારે જાતે કરવાની ભાઈ. ચલો ક્લિયર? કોન્સેપ્ટ સમજો, વાત ખતમ કરો. જય માતાજી. નોટ ડાઉન કરી લો એક વખત.